ભારતીય રેલવે આપણા દેશની જીવાદોરી કહી શકાય અને લાખો યુવાનો માટે એ ફક્ત પરિવહનનું સાધન નથી પણ એક સ્થિર અને સન્માનજનક કારકિર્દીનું સપનું છે. બિલકુલ સાચી વાત છે. એક એવું સપનું જે પેઢીઓથી ચાલતું આવ્યું છે. અને આજે આપણે એવા જ એક સપનાને સાકાર કરવાની તક પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. રેલવે ભરતી બોર્ડે આરઆરબીએ લેવલ 1 પોસ્ટ માટે લગભગ 22,000 જગ્યાઓની જાહેરાત કરી છે. 22,000? આ માત્ર એક આંકડો નથી. એ 22,000 પરિવારો માટે આશાનો એક કિરણ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ તક એવા લોકો માટે છે જેમની પાસે કદાચ ખબર છે મોટી મોટી ડિગ્રીઓ ન હોય. આ તો 10મા ધોરણ પાસ ઉમેદવારો માટે સરકારી ક્ષેત્રમાં પગ મૂકવાનો એક મજબૂત દરવાજો છે. બરાબર. અને એટલે જ આજે આપણે ફક્ત જાહેરાતની વિગતો નહીં વાંચીએ. આપણી પાસે સત્તાવાર સૂચનાઓ છે, પરીક્ષા પદ્ધતિનું વિશ્લેષણ કરતા લેખો છે અને સામાન્ય જ્ઞાન વિભાગ કેવો હોઈ શકે એનો એક જીવંત નમૂનો પણ છે. હા, બધું જ છે. આપણો હેતુ એ સમજવાનો છે કે આ પરીક્ષા પાસ કરવા માટે માત્ર મહેનત જ નહીં પણ એક સાચી રણનીતિની કેમ જરૂર છે. તો ચાલો આ સફરના પહેલા સ્ટેશનથી શરૂઆત કરીએ. આ તકનું સાચું સ્વરૂપ શું છે? ચાલો શરૂ કરીએ. જુઓ, પહેલી અને સૌથી મોટી વાત તો એ જ છે કે આ જગ્યાઓ લેવલ 1ની છે. લેવલ 1 એટલે? એટલે કે ટ્રેક મેન્ટેનર, હેલ્પર, આસિસ્ટન્ટ, પોઇન્ટ્સમેન, આ એ બધા પદ છે જે રેલવેના આટલા મોટા તંત્રને આમ જમીની સ્તર પર ચલાવે છે. ભલે આ પદ બહુ ગ્લેમરસ ન લાગે પણ એમના વગર ટ્રેન 1 ઇંચ પણ આગળ ન વધી શકે. સાચી વાત. તો ઉમેદવારો માટે સૌથી પહેલી અને અગત્યની માહિતી જે આપણે પોતાની ડાયરીમાં લાલ પેનથી નોંધી લેવી જોઈએ એ કઈ છે? તારીખો. હંમેશા તારીખો. ઓનલાઈન અરજી 21 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને 20 ફેબ્રુઆરી 2026ના રોજ પૂરી થશે. એટલે લગભગ 1 મહિનાનો સમય. હા, પણ મારો અનુભવ કહે છે કે છેલ્લા દિવસની રાહ જોવી એ સૌથી મોટી ભૂલ છે. ગમે ત્યારે કોઈ ટેકનિકલ સમસ્યા આવી શકે છે, સર્વર ડાઉન થઈ શકે છે. ઠીક છે. હવે એ મુદ્દા પર આવીએ જેના પર મોટાભાગના લોકોની નજર હોય છે. પગાર અને લાયકાત. જાહેરાતમાં લખ્યું છે કે મૂળ પગાર 18,000 રૂપિયા છે. શું આ જ અંતિમ રકમ છે જે હાથમાં આવશે? ના, બિલકુલ નહીં. આ તો વાર્તાની શરૂઆત છે. સરકારી નોકરીમાં બેઝિક પે એ પેલો આઇસબર્ગ હોય ને એની ટોચ જેવો હોય છે. ઓકે. એની નીચે ઘણું બધું હોય છે. 18,000 રૂપિયા મૂળ પગાર છે. એના પર અત્યારના દર મુજબ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, પછી તમે કયા શહેરમાં રહો છો એના આધારે એચઆરએ એટલે કે ઘર ભાડું ભથ્થું, આવા અનેક ભથ્થા ઉમેરાય છે. આ બધું ગણ્યા પછી શરૂઆતમાં જ હાથમાં આવતો પગાર, જેને આપણે ઇનહેન્ડ સેલરી કહીએ, એ 22,500થી 25,380 સુધી સરળતાથી પહોંચી જાય છે. વાહ! એટલે કે જાહેરાતમાં જે આંકડો દેખાય છે એના કરતાં વાસ્તવિકતા ઘણી સારી છે. અને શૈક્ષણિક લાયકાતનું શું? કોઈ ખાસ ડિગ્રીની જરૂર છે આના માટે? ના, અને એ જ આ ભરતીની સુંદરતા છે. લાયકાત છે માન્ય બોર્ડમાંથી ફક્ત 10મું પાસ. બસ આટલું જ? હા. જોકે એક નાનો પણ મહત્વનો મુદ્દો છે. જે ઉમેદવારો પાસે આઈટીઆઈ અથવા નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ એટલે કે એનએસઈ છે એમને અમુક ટેકનિકલ પોસ્ટમાં પ્રાથમિકતા મળી શકે છે. મતલબ એ ફરજિયાત નથી પણ એક ફાયદો ગણાય? બરાબર, એક વધારાનો ફાયદો. અને વયમર્યાદા શું રાખવામાં આવી છે? 1 જાન્યુઆરી 2026ના રોજ ઉમેદવારની ઉંમર 18થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને હા, સરકારી નિયમો મુજબ અનામત વર્ગોને છૂટછાટ તો મળે જ છે. ઓબીસી માટે 3 વર્ષ અને એસસી/એસટી ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે. અને અરજી પ્રક્રિયા, ફી વિશે પણ થોડી વાત કરી લઈએ. ચોક્કસ. અરજી ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે. પેલી વેબસાઇટ છે ને rrbapply.gov.in પર. હવે ફીની વાત. એ થોડી રસપ્રદ છે. કેવી રીતે? સામાન્ય ઉમેદવારો માટે ફી 500 રૂપિયા છે. એક મિનિટ. 500 રૂપિયા. ઘણા વિદ્યાર્થીઓ માટે આ રકમ મોટી હોઈ શકે છે. શું આ નોન રિફંડેબલ છે? તમે બરાબર મુદ્દો પકડ્યો. અને અહીં રેલવે બોર્ડે એક ખૂબ જ સારો નિર્ણય લીધો છે. જો ઉમેદવાર પહેલી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ
એટલે કે CBTમાં હાજરી આપે છે તો આ 500માંથી 400 રૂપિયા પાછા એમના બેંક ખાતામાં જમા થઈ જશે. ઓહ, આ તો બહુ સારું કહેવાય. હા, આનો હેતુ એ છે કે ફક્ત ગંભીર ઉમેદવારો જ અરજી કરે અને અનામત વર્ગ, મહિલાઓ, ટ્રાન્સજેન્ડર અને ભૂતપૂર્વ સૈનિકો માટે ફી 250 રૂપિયા છે અને એ પૂરેપૂરી રિફંડ થઈ જશે જો તેઓ પરીક્ષામાં હાજર રહે તો. આ ખરેખર એક પ્રશંસનીય પગલું છે. તો જાહેરાત જોઈને હજારો ઉમેદવારો ઉત્સાહિત થયા હશે, પણ ફોર્મ ભરવું એ તો માત્ર પહેલું પગથિયું છે, ખરું ને? બિલકુલ. અસલી પડકાર તો હવે શરૂ થાય છે. એક એવી પ્રક્રિયા જે તમારી બૌદ્ધિક અને શારીરિક બંને ક્ષમતાઓની કસોટી કરશે. ચાલો, તો એ પ્રક્રિયાને સમજીએ. આ સફરનો પહેલો અને સૌથી મોટો મુકામ કયો છે? આ સફરમાં કુલ 4 મુખ્ય સ્ટેશન છે. પહેલું, કમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે CBT. બીજું, શારીરિક કાર્યક્ષમતા કસોટી એટલે PET. ત્રીજું, દસ્તાવેજ ચકાસણી DV. અને છેલ્લું, મેડિકલ પરીક્ષા. પણ યાદ રાખજો, જો તમે પહેલા સ્ટેશન એટલે કે CBT પર જ ગાડી ચૂકી ગયા તો આગળની સફર ત્યાં જ પૂરી થઈ જશે. એટલે કે બધો દારોમદાર CBT પર છે. 100 પ્રશ્નો, 100 ગુણ અને માત્ર 90 મિનિટ. આ તો સમય સામેની દોડ જેવું લાગે છે. છે જ. આટલા દબાણમાં ઉમેદવારો સૌથી મોટી ભૂલ ક્યાં કરે છે? સમયનું દબાણ એ જ સૌથી મોટું દુશ્મન છે. પરીક્ષાનું માળખું સમજીએ તો જનરલ સાયન્સના 25 પ્રશ્નો, ગણિતના 25, જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના 30 અને જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના 20 પ્રશ્નો છે. પણ સૌથી મોટો ગેમ ચેન્જર નેગેટિવ માર્કિંગ. બરાબર, નેગેટિવ માર્કિંગ. હા, દરેક ખોટા જવાબ માટે 13 ગુણ કાપવામાં આવશે. આ તો બધા જાણે છે. પણ આમાં એવી કઈ છુપી વાત છે જે ઉમેદવારો નથી સમજતા? જો, આ 13 નેગેટિવ માર્કિંગ છે ને, એક મનોવૈજ્ઞાનિક જાળ છે. ઉમેદવારોને કેવું લાગે કે ચાલો 3 ખોટા પડશે તો એક સાચા જવાબના માર્ક્સ જશે. પણ આ ગણિત ખોટું છે. કેવી રીતે? એનો સાચો અર્થ એ છે કે જો તમે 3 પ્રશ્નોના અંદાજ લગાવો અને તેમાંથી એક પણ સાચો ન પડે તો તમે જે પ્રશ્નો સાચા કર્યા છે એમાંથી એક આખો માર્ક ગુમાવો છો. એટલે વ્યૂહરચના એ નથી કે વધુમાં વધુ પ્રશ્નોના જવાબ આપવા. તો પછી શું છે? વ્યૂહરચના એ છે કે જે પ્રશ્ન વિશે બિલકુલ ખબર ન હોય એને છોડી દેવાની હિંમત કેળવવી. વોટ નોટ ટુ આન્સર એ જાણવું પણ એક કળા છે. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. એટલે કે ચોકસાઈ સ્પીડ કરતાં વધુ મહત્વની છે. સરી. માની લો કે કોઈ ઉમેદવારે આ રણનીતિ અપનાવી અને CBTમાં ખૂબ સારો સ્કોર કર્યો. બૌદ્ધિક રીતે એણે પોતાની જાતને સાબિત કરી દીધી. પણ રેલવેની દુનિયામાં કામ ફક્ત મગજથી નથી થતું. હા, શરીરથી પણ થાય છે. અને એટલે જ RRBએ બીજો પડકાર રાખ્યો છે. અને એ છે શારીરિક કાર્યક્ષમતા કસોટી એટલે કે PET. અહીં તમારી ફિઝિકલ ફિટનેસની ચકાસણી થાય છે. અને આના માપદંડો ખૂબ જ સ્પષ્ટ અને કડક છે. કેટલા કડક? પુરુષ ઉમેદવારો માટે 2 કસોટીઓ છે. પહેલી, 35 કિલો વજન ઊંચકીને એને નીચે મૂક્યા વગર 2 મિનિટમાં 100 મીટર ચાલવાનું છે. 35 કિલો? હા. અને બીજી, 1000 મીટરની દોડ 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરી કરવાની છે. ઓકે. અને મહિલા ઉમેદવારો માટે? મહિલા ઉમેદવારો માટે 20 કિલો વજન ઊંચકીને 2 મિનિટમાં 100 મીટર ચાલવાનું અને 1000 મીટરની દોડ 5 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરી કરવાની છે. આ તો ખૂબ જ કઠિન લાગે છે. શું આનો અર્થ એ છે કે જે ઉમેદવારો શૈક્ષણિક રીતે ખૂબ જ હોશિયાર હોય પણ કદાચ શારીરિક રીતે આટલા સક્ષમ ન હોય એમના માટે આ દરવાજા બંધ છે? આના પર ઘણા લોકો સવાલ ઉઠાવી શકે છે. સવાલ વાજબી છે, પણ આપણે નોકરીના સ્વરૂપને સમજવું પડશે. ટ્રેક મેન્ટેનર કે હેલ્પરને કલાકો સુધી તડકામાં, વરસાદમાં ભારે સામાન સાથે કામ કરવું પડે છે. આ કોઈ ઓફિસની ખુરશી પર બેસવાની નોકરી નથી. બરાબર. એટલે આ શારીરિક ક્ષમતા જરૂરી છે. પણ અહીં એક રાહતની વાત છે. PET ફક્ત ક્વોલિફાઈંગ છે. મતલબ કે એના ગુણ મેરિટમાં નહીં ગણાય? બિલકુલ. તેના કોઈ ગુણ અંતિમ મેરિટ લિસ્ટમાં ઉમેરાતા નથી. તમારે ફક્ત એને પાસ કરવાની છે. અંતિમ પસંદગી તો ફક્ત અને ફક્ત CBTના સ્કોર પર જ થશે. ઓકે. આ સ્પષ્ટતા ખૂબ જરૂરી હતી.
એટલે કે જે બૌદ્ધિક રીતે શ્રેષ્ઠ હશે એને જ નોકરી મળશે, પણ શરત એટલી કે એ શારીરિક રીતે પણ સક્ષમ હોવો જોઈએ. બરાબર. તો હવે આપણે જાણીએ છીએ કે પસંદગી કેવી રીતે થશે, પણ સૌથી મોટો પ્રશ્ન તૈયારી કેવી રીતે કરવી. ગણિત અને રિઝનિંગની તો પ્રેક્ટિસ કરી શકાય છે, પણ જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના 20 ગુણનું શું? એનું ક્ષેત્ર તો દરિયા જેવું વિશાળ છે. તમે સાચું કહ્યું. અને આ દરિયામાંથી મોતી કેવી રીતે શોધવા એનું એક ઉત્તમ ઉદાહરણ આપણી પાસે છે. એ શું છે? આપણી પાસે 7 જાન્યુઆરી 2026ના દૈનિક કરંટ અફેર્સનો એક લેખ છે. આ લેખ જાણે પરીક્ષા લેનારના મગજમાં શું ચાલી રહ્યું છે એની એક ઝલક આપે છે. રસપ્રદ. ચાલો આલેખનું વિશ્લેષણ કરીએ. શું છે એમાં? કયા કયા વિષયો છે? લગભગ બધા જ. અભ્યાસક્રમમાં વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત, સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, રાજકારણ આવા વિષયોનો ઉલ્લેખ છે. હવે આ લેખ જુઓ. એમાં ઓપેક અને ઓપેક પ્લસની વાત છે, જે સીધી આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર સાથે જોડાયેલી છે. પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે યુએનએસસીના નવા બિનકાયમી સભ્યોની વાત છે. આ શાસન અને આંતરરાષ્ટ્રીય સંબંધોનો વિષય થયો. અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સ્પેસએક્સ દ્વારા ઇટાલીના સેટેલાઇટના પ્રક્ષેપણના સમાચાર છે. પર્યાવરણ અને ભૂગોળમાંથી પણ અરુણાચલ પ્રદેશનો હાઇડ્રો પ્રોજેક્ટ અને તમિલનાડુમાં એક દુર્લભ ગરુડના દેખાવાની વાત છે. બરાબર. એટલું જ નહીં, હરિયાણાના જાતિ ગુણોત્તરમાં સુધારા જેવો સામાજિક મુદ્દો, સોમનાથ મંદિર જેવો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિષય, અને દીવમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ જેવો રમતગમતનો વિષય પણ છે. આ બધું એક જ દિવસના કરંટ અફેર્સમાં. હા, આ બતાવે છે કે ઉમેદવારે પોતાની આંખો અને કાન ખુલ્લા રાખવા પડશે અને આસપાસની દુનિયાથી વાકેફ રહેવું પડશે. તો આની તૈયારી કરવાની શ્રેષ્ઠ રીત કઈ? શું આ બધા તથ્યો ગોખી લેવા? ના, ગોખારપટ્ટી ક્યારેય કામ નહીં લાગે. સાચી રીત છે કનેક્શન બનાવવાની. ઉદાહરણ તરીકે જો તમે યુએનએસસી વિશે વાંચો તો માત્ર નવા સભ્યોના નામ યાદ ન રાખો, એ પણ જાણો કે તેના 5 કાયમી સભ્યો કયા છે અને એમની પાસે વીટો પાવર કેમ છે. બરાબર. ઊંડાણપૂર્વક સમજવું. હા, જો તમે સોમનાથ મંદિર વિશે વાંચો તો એ પણ જાણો કે તે કઈ સ્થાપત્ય શૈલીમાં બનેલું છે અને એનો ઇતિહાસ શું છે. આ રીતે ઊંડાણપૂર્વકની સમજ કેળવવી પડશે. અને પ્રેક્ટિસ. માત્ર મોક ટેસ્ટ આપવાથી તૈયારી નથી થતી. મોક ટેસ્ટ વગર તૈયારી કરવી એ પુસ્તક વાંચીને તરવાનું શીખવા જેવું છે. તમારે પાણીમાં ઉતરવું જ પડે, ઘડિયાળના કાંટાના દબાણને અનુભવવું જ પડે. ખૂબ સરસ સમજાવ્યું. હવે આપણે સફરના અંતિમ પડાવ પર આવીએ છીએ. સીબીટી પાસ કરી, પીઈટીમાં પણ સફળતા મેળવી. હવે શું? શું નોકરી પાકી? લગભગ. પણ હજી નહીં. આ પછી આવે છે દસ્તાવેજ ચકાસણી એટલે કે ડીવી. આ છેલ્લી પણ સૌથી નાજુક કડી છે. નાજુક કેમ? કારણ કે અમે એવા કિસ્સાઓ સાંભળ્યા છે જ્યાં ઉમેદવારો બધું પાસ કર્યા પછી માત્ર એક ડોક્યુમેન્ટની ભૂલને કારણે બહાર થઈ ગયા હોય. ખરેખર? હા. જેમ કે અરજી ફોર્મમાં ભરેલું નામ અને 10માની માર્કશીટમાં નામ અલગ હોય, અથવા જાતિના પ્રમાણપત્રની માન્યતા પૂરી થઈ ગઈ હોય. નાની નાની ભૂલો ભારે પડી શકે છે. આ તો ખૂબ જ ડરામણું છે. આપણી પાસેના સ્ત્રોતોમાં જરૂરી દસ્તાવેજોની યાદી છે. તે કયા કયા છે? મુખ્યત્વે ધોરણ 10નું પ્રમાણપત્ર અને માર્કશીટ, જે જન્મ તારીખના પુરાવા તરીકે પણ કામ કરે છે. ઓળખનો પુરાવો અને ખાસ કરીને આધાર કાર્ડ, કારણ કે બાયોમેટ્રિક વેરિફિકેશન માટે તે લગભગ ફરજિયાત છે. ઓકે. પછી જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર અને તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ. અહીં એક કાલ્પનિક પણ વાસ્તવિક લાગતો કિસ્સો કહું. એક ઉમેદવારના બધા દસ્તાવેજો બરાબર હતા, પણ અરજી વખતે આપેલો ફોટો 2 વર્ષ જૂનો હતો અને એનો વર્તમાન ચહેરો થોડો અલગ લાગતો હતો. અધિકારીને શંકા ગઈ અને એને અસ્થાયી રૂપે અયોગ્ય ઠેરવવામાં આવ્યો. એટલે નાની નાની બાબતો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. અને આ બધા દસ્તાવેજો કેવી રીતે લઈ જવાના હોય છે? બધા જ મૂળ દસ્તાવેજો અને એની 2 સ્વપ્રમાણિત નકલોના સેટ. આ તબક્કે શાંત અને વ્યવસ્થિત રહેવું ખૂબ જ જરૂરી છે. અને હવે અંતિમ વાસ્તવિકતા, સ્પર્ધા. 22,000 જગ્યાઓ સાંભળવામાં ઘણી લાગે છે, પણ અરજદારોની સંખ્યા કરોડોમાં હોય છે. આ સ્પર્ધા કેટલી તીવ્ર છે એનો કોઈ નક્કર પુરાવો છે આપણી પાસે? હા, છે. આપણી પાસે આરઆરબી એનટીપીસી પરીક્ષાના જૂના કટ ઓફના આંકડા છે.
ભલે તે ગ્રુપ ડી કરતાં અલગ પરીક્ષા હોય પણ તે રેલવેની ભરતીમાં સ્પર્ધાનું સ્તર બતાવે છે. તો શું કહે છે એ આંકડા? મોટાભાગના ઝોનમાં સામાન્ય વર્ગ માટે કટઓફ 100માંથી 70થી 80ની વચ્ચે રહે છે. ચંદીગઢ જેવા ઝોનમાં તો તે 82.27 સુધી પહોંચ્યું હતું. 82? બાપરે! હા, જ્યારે આપણે 70-80 કે 82+ કટઓફની વાત કરીએ છીએ ત્યારે એ સમજવું જરૂરી છે કે આ માત્ર એક નોકરી નથી પણ લાખો લોકો માટે જીવન બદલવાની તક છે. આ આંકડા પાછળ લોકોની આશાઓ અને મહેનત છુપાયેલી છે. પણ અમુક ઝોનમાં કટઓફ આટલું ઊંચું કેમ હોય છે? એના ઘણા કારણો હોઈ શકે છે. ત્યાંના યુવાનોમાં વધુ જાગૃતિ હોય, સારા કોચિંગ સેન્ટરોની ઉપલબ્ધતા હોય અથવા કદાચ એ ઝોન પોસ્ટિંગ માટે વધુ પસંદગીનો હોય. આ બધું સ્પર્ધાનું સ્તર વધારે છે. એટલે કે લઘુત્તમ ક્વોલિફાઇંગ માર્ક્સ જે સામાન્ય વર્ગ માટે 40% છે એ તો માત્ર પ્રવેશ ટિકિટ છે. બરાબર. મેરિટ લિસ્ટની ટ્રેનમાં બેસવા માટે તો ખૂબ ઊંચો સ્કોર કરવો પડશે. બિલકુલ. આ લઘુત્તમ માર્ક્સ તો માત્ર એ સુનિશ્ચિત કરે છે કે તમારું પેપર આગળ તપાસવામાં આવશે. નોકરીની ગેરંટી તો મેરિટ લિસ્ટ જ આપે છે. તો આ બધી માહિતી અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પછી શ્રોતાઓ માટે મુખ્ય સારાંશ શું છે? સારાંશ એ છે કે આરઆરબી ગ્રુપ ડી ભરતી એક મોટી તક ચોક્કસ છે, પરંતુ તે એક મેરેથોન છે, 100 મીટરની દોડ નથી. તેમાં સફળતા માટે લાંબા ગાળાની, સાવચેતીપૂર્વક અને સર્વાંગી તૈયારીની જરૂર છે. તે તમારા જ્ઞાન, તમારી શારીરિક ક્ષમતા અને તમારી માનસિક મજબૂતી આ ત્રણેયની કસોટી છે. અને સૌથી અગત્યનું, આ લાંબી પ્રક્રિયામાં ધીરજ અને શિસ્ત જાળવી રાખો. અંતે એક વિચાર જે શ્રોતાઓને વિચારવા માટે પ્રેરિત કરી શકે છે. આપણા સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે આ પરીક્ષા અંગ્રેજી અને હિન્દી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવામાં આવશે. હા. અને એમાં આપણી ગુજરાતી ભાષાનો પણ સમાવેશ થાય છે. હા, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સુવિધા છે. તો શ્રોતાઓ માટે અમારો અંતિમ વિચાર એ છે કે શું આ ભાષાકીય સુલભતા ઝોનવાર સ્પર્ધા અને કટઓફ સ્કોર્સને કોઈ રીતે પ્રભાવિત કરી શકે છે? સારો પ્રશ્ન છે. અને શું કોઈ ચોક્કસ પરીક્ષા ભાષા, જેમ કે આપણી માતૃભાષા ગુજરાતી, પસંદ કરવાથી પ્રશ્નોને સમજવામાં અને ઝડપથી જવાબ આપવામાં કોઈ વ્યૂહાત્મક લાભ મળી શકે છે? કે પછી અંગ્રેજીમાં તૈયારી કરવી વધુ ફાયદાકારક છે? આ પ્રશ્ન પર વિચાર કરવો તમારી તૈયારીની રણનીતિ